બીલીમોરા પોલીસે ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામના એક ઘરમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 6,76,528ના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો હતો। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તેમજ ચીખલી વિભાગના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલ દ્વારા બીલીમોરા પોલીસ મથકના પીઆઈ કેડી નકુમને પ્રોહિબિશનની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તે અંતર્ગત પીઆઈ કેડી નકુમ અને પોલીસ સ્ટાફના માણસો સાથે બિગરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કોન્સ્ટેબલ તાહિર અલીને બાતમી મળી હતી કે ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામના ભૂરા ફળિયામાં રહેતો નીરવ અમૃત પટેલ પોતાના ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ઇંગ્લિશ દારૂ મંગાવી અને તેનું કાર્ટિંગ કરી રહ્યો છે। તે બાતમીના આધારે બીલીમોરા પોલીસે બાતમીવાળી જગ્યા પર છાપો મારી તપાસ કરતા ત્યાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત રૂપિયા 4,26,528 નંગ 3,108 મળી આવ્યો હતો। બીલીમોરા પોલીસે આરોપી નીરવ પટેલની ધરપકડ કરી હતી તેમજ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત રૂપિયા 4,26,528 તેમજ દારૂ વહન કરવામાં ઉપયોગમાં લેવાયેલી કાર નંબર GJ15CD1453 કિંમત રૂપિયા 2,50,000 મળી કુલ રૂપિયા 6,76,528નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બીલીમોરા પોલીસે આરોપી નીરવ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ગુનો રજીસ્ટર કર્યો હતો। આ ગુનાની વધુ તપાસ બીલીમોરા પોલીસ મથકના પીઆઈ કેડી નકુમ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।